રામે લક્ષ્મણને કીધું. આપણું જ આ બધા યુવાનો માટે આ ખાસ વાત કરું કે લક્ષ્મણ ભાઈ, જેના જીવનમાં વિવેક ન હોય ને, જેના જીવનમાં ડિસિપ્લિન ન હોય, આદર્શ ન હોય, એનું જીવન ધૂળ છે, મૃત્યુ સમાન છે. એ આદર્શ વગરનું જીવન તો પૂરું થઈ જાય. એટલે લક્ષ્મણે રામને કીધું કે મોટાભાઈ વાત તમારી બહુ સાચી છે કે જીવનમાં આદર્શ ન હોય, વિવેક ન હોય, પૈસા હોય પણ વિવેક ક્યાં લેવા જાઓ? એ તો અંદરથી આવે, સંસ્કારમાં આવે. એ ભાઈ વાત સાચી છે તમારી, વિવેક ન હોય, આદર્શ ન હોય તો જીવન વ્યર્થ બની જાય. આ અવાજ ઓછો કરો વડીલ, તો જીવન વ્યર્થ બની જાય. એ વાત સાચી છે, પણ સાંભળી લો મોટા ભાઈ, લક્ષ્મણ રામને કહે છે, આમાં પ્રશ્ન કરે છે કે આદર્શને અને વિવેકને રાખવામાં આખું જીવન પૂરું થઈ જાય, એનું શું કરવાનું? એટલે હવે સાંભળજો, રામ બોલ્યો છે મર્યાદા પુરુષોત્તમ લક્ષ્મણને, ભાઈ જેને આદર્શ રાખવામાં, જેને વિવેક રાખવામાં, ડિસિપ્લિન રાખવામાં, વિવેક એટલે ડિસિપ્લિન, જેને વિવેક રાખવામાં પોતાના જીવન વ્યર્થ કરી દીધા, આદર્શ રાખવામાં પોતાના જીવન ખપાવી દીધા, એ વ્યર્થ બની ગયેલા જીવન આવનારી પેઢીના આદર્શ પાત્રો બની જાય છે. દાખલા તો મીરાબાઈના દેવાય, દાખલા તો નરસિંહ મહેતાના દેવાય.